આજરોજ મિશન માર્ચ 2026 અંતર્ગત લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝન ઝીરો ડેબિટ એરિયસ કરેલું છે. તે અંતર્ગત અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબ અત્રે તમામ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત છે. તેમજ ડિવિઝન ઓફિસના કાર્યપાલક ઇજનેર શ્રી ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે. મિશન માર્ચ 2026 ઝીરો ડેબિટ માટે લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝનના તમામ કર્મચારીઓએ સતત છેલ્લા 4 મહિનાથી મહેનત કરેલી છે અને મહેનતનું પરિણામ એવું છે કે લીંબડી તાલુકાના 32 ગામો છે. એ 32 ગામમાં તમામ વીજ કનેક્શનના ઘર વપરાશ, ખેતીવાડી, ઔદ્યોગિક તમામના વીજ બિલ જે બાકી હતા એ ભરાઈ ગયેલા છે અને આ સતત બીજી વાર આપણે ઝીરો ડેબિટ એરિયસ કરેલું છે. એટલે એ કંપની માટે તેમજ લીંબડી ડિવિઝનના એક સબ ડિવિઝનની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી છે. તે અન્વયે આજે અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબની હાજરીમાં તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા. તેમજ આજે સેફ્ટી સેમિનાર પણ હતો, એમાં સેફ્ટી માટે પણ એમને સૂચનાઓ આપવામાં આવી અને આજે 1 એપ્રિલ કંપની ડે હોવાથી કંપની ડેની પણ ઉજવણી કરવામાં આવી. આ સાથે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંદેશ તો એક જ છે કે આ જે વીજ ચેકિંગની કાર્યવાહી જે ફૂલ જોશમાં કરવામાં આવેલી હતી તેની અંદર અંદાજે જે ગામડાઓમાં વીજ કનેક્શન નહોતા અથવા તો જે બિનઅધિકૃત રીતે વીજ કનેક્શનો વાપરતા હતા એ તમામ ગામડાઓમાંથી આશરે મિનિમમ તમે જવા જોઈએ તો લીંબડી ગ્રામ્યમાં 200 અરજીઓ આવેલી છે. એ સિવાય પાણસીના સબ ડિવિઝનમાં પણ 100થી ઉપરની અરજીઓ આવેલી છે અને એકદમ એમ કહી શકાય કે આ ચેકિંગના લીધે ખૂબ જ વધુ પ્રમાણમાં અરજીઓનું આવેલી છે અને એ પ્રમાણે જે કનેક્શનોમાં ઓલરેડી જે કનેક્શન ધરાવે છે તે લોકો પણ સોલાર માટે આગળ વધી રહ્યા છે, જેના કારણે વીજ બિલ ઓછું આવે. અત્યારે લીંબડી ગ્રામ્યમાં એક પણ કન્ઝ્યુમરનું વીજ બિલ બાકી નથી અને ટોટલ 15,000 ઉપરના જે કન્ઝ્યુમર હતા અને 12 કરોડ ઉપરનું જે આપણું લેણું હતું એ તમામ લેણું ભરપાઈ કરી દેવામાં આવેલું છે.